મહાભારત જય વંશાતું નથી પણ તમે જુઓ કર્યા છે કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ આ 5 ભાઈને 5 ગામ આપો, અમને ખાવું છે. દુર્યોધન ના પાડે છે. એ કે ના હોવાના નાકાને આણી જેટલું નથી દેવું. કૃષ્ણએ કીધું દુર્યોધન આપી દે. એ કે નથી દેવું. એ કે નથી દેવું તો કે ના, કે હજી કહું છું આપી દે, 5 ગામ આપ. ઈ કે નથી આપવા. અને પછી બાપુ કૃષ્ણ પરમાત્મા કહે છે કે દુર્યોધન હજી કહું છું હો. ઈ કે નથી દેવા. અને પછી કૃષ્ણ કહે છે કે દુર્યોધન સાંભળી લે, આ તું 1 ગામ નથી આપતો, 5 ગામની વાત કરું છું ને, પણ આખે આખું હસ્તિનાપુરનું રાજ જો પાંડવના ઘરે ન કરું તો હું કૃષ્ણને લખવું અહીંયા. જો પાપનો બાપુ વિનાશ જ હોય. ઈવડે 100 જણા હતા, શું એમનામાં બળ નહોતું? પણ હાથે ઠેકડા ભર્યા એટલે ન જીત્યા. ઓલા 5 હતા પણ બાપુ લગામ કૃષ્ણને હોપી દીધી કે હવે મારતો તું જીવાડી દો, તું હારા માણસ લગામ હોપી દો, તમારું કામ ઉજળું થઈ જાય.